પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષના હેમાંગ જોશીનું નિવેદન, મારા પરિવારમાંથી પણ મારા સિવાય કોઈ આટલો ઊંચો હોદ્દો ભોગવ્યો નથી. આ માત્ર મારી નહીં, તમામ યુવાનોની આ તક છે. વિકસિત ભારતથી વિકસિત ગુજરાત બનાવવા યુવાનો સાથે મળી પ્રયત્નો કરશું. સ્વરોજગાર તરફ યુવાનોને વાળવામાં આવ્યા છે. આજે યુવાનો બીજાને રોજગાર આપે છે. વિરોધ પક્ષ પાસે નેતૃત્વનો અભાવ. વિરોધ પક્ષમાં 55 થી 60 વર્ષના નેતા પોતાને યુવા નેતા કહે છે. હું ગર્વથી કહી શકું છું કે રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પણ 45 વર્ષના છે. કશું મેળવવા માટે કાર્ય કરો, બધું આપોઆપ મળશે ના મંત્ર સાથે આગળ વધીશું. હું માનું છું કે સદૈવ કાર્યકર્તાના ભાવથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ્યારે કામ કરતો હોય ત્યારે સૌથી મોટું પદ જ એક કાર્યકર્તાનું પદ છે. એ ક્યારેય પણ આપણી પાસેથી કોઈ છીનવી નથી શકતું. આ તો એક જવાબદારી કે જે યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષની મને મળી છે. એના માટે હું આપણા કેન્દ્રીય નેતૃત્વ આદરણીય વડાપ્રધાનશ્રી, આદરણીય ગૃહમંત્રીશ્રી અને આપણા પ્રદેશના નેતૃત્વ આદરણીય મુખ્યમંત્રીશ્રી, માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી, આદરણીય સંગઠન મહામંત્રીશ્રીનો તમામ લોકોનો હું આભાર માનું છું. અને આગળ વિકસિત ભારતથી વિકસિત ગુજરાતનું જે આ લક્ષ્ય લઈને આપણે ચાલી રહ્યા છે ત્યારે આ લક્ષ્યની અંદર એક સૈનિક તરીકે તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને અથાગ મહેનત કરીશ એ બાબતની ખાતરી આપું છું. યુવાનોને મારો એક જ મેસેજ છે કે આદરણીય વડાપ્રધાનશ્રીનો જે તમામ યુવાનોને મેસેજ છે કે આપણે ક્યારેય પણ જે કોઈ પણ કાર્ય કરીએ એ કશું મેળવવા માટે નહીં, પરંતુ સમાજને કશું આપવા માટે કાર્ય કરવું જોઈએ. અને બાકી બધી વસ્તુઓ તો આપણને આપોઆપ મળતી જતી હોય છે. ત્યારે એ જ મેસેજથી આપણે સૌ કાર્યરત રહીએ એ જ હું પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું.